ગુજરાતમાં પહેલાં ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે। વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે। આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કે શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે। સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે। જ્યાં મિત્રો વડોદરામાં જાહેરમાં મહિલાઓ પર ચોરીનો આરોપ મૂકીને ઢોરમાર મારવામાં આવ્યો। મહિલાઓને ના માત્ર માર મરાયો પરંતુ તેમના શરીર પરથી કપડાં પણ કાઢી લેવાયા। મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો। ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે। મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે એક જણ પણ મહિલાને કપડાં પહેરાવવા આગળ ના આવ્યું। તમામ પુરુષો રસ્તા પર તમાચો જોઈ રહ્યા હતા। આસપાસના લોકો વિડીયો ઉતારી રહ્યા હતા, પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે। ગુજરાતના સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી। મિત્રો શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો વડોદરાના કારેલી બાગના અંબાલાલ પાર્ક વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જ્યારે ઇકબાલ ધોબી નામનો લોન્ડ્રીમેન ઇંગ્લેન્ડ લોન્ડ્રી દુકાનમાંથી બહાર દોડી ગયો હતો અને રાહદારીઓને ચેતવણી આપી હતી કે જે ચારેય મહિલાઓ હમણાં જ આવી હતી દુકાનની બહાર તેમણે ચોરી કરી છે। કથિત રીતે તેનું ધ્યાન ભટકાવીને કેશ કાઉન્ટરમાંથી 25,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। વડોદરામાં ચોરી કરીને ભાગી રહેલી મહિલાઓનો ટોળાએ પીછો કરવાનું શરૂ કર્યું તો મહિલાઓએ રસ્તા પર જ તેમના કપડાં ઉતાર્યા અને પોલીસ વાન આવે ત્યાં સુધી તેઓ થોડા અંતરે જઈ બેસી ગઈ। મિત્રો આ એક પ્રકારની મોબ લિન્ચિંગ ઘટના છે। જો મહિલાઓ ચોરી પણ કરે તો પણ તેમને સજા આપવાનું કામ પોલીસ અને કાયદાઓનું છે। જાહેરમાં આ રીતે કૃત્ય કરતા પુરુષોને શરમ ન આવી કે મહિલાઓને કપડાં પહેરાવવા કોઈ આગળ ન આવ્યું। પુરુષો કેમ નિર્વસ્ત્ર મહિલાઓનો તમાશો જોઈ રહ્યા હતા। તમામ પુરુષો નિર્વસ્ત્ર મહિલાઓને પકડીને મારી રહ્યા હતા। સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે। પોલીસે મામલાની તપાસ કરી છે, ત્યારે મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવાય છે। મિત્રો આ સમગ્ર ઘટના સવાલ કરે છે કે શું આ છે ગુજરાતના સંસ્કાર, શું આ વડોદરાના સંસ્કારો છે? એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી ભગવાન રામને પૂજવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મહિલાઓ સાથે આવી બર્બરતા કેટલી યોગ્ય કહેવાય? મિત્રો અહીં મોજૂદ લોકો એવું પણ કહે છે કે મહિલાઓએ લોકોના રોષથી બચવા માટે જાતે જ કપડાં કાઢી નાખ્યા હોઈ શકે છે। પોલીસના સૂત્રો મુજબ મહિલાઓએ પકડાઈ જતા જાતે કપડાં કાઢી નાખ્યા હતા, પરંતુ જો મહિલાઓના નિર્વસ્ત્ર થયા બાદ લોકોનું આ વર્તન યોગ્ય ન કહી શકાય। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।